અમદાવાદમાં આજે રામનવમીના પાવન પર્વે ઇસ્કોન મંદિર ખાતે પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। મર્યાદા પુરુષોત્તમ રામલલ્લાને પંચામૃત દૂધ અને પવિત્ર જળથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો। ભગવાનને 56 ભોગ અર્પણ કરી આખું મંદિર પરિસર વિવિધ રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરાયું છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શન અને આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ઝલક સીધા જ ઇસ્કોન મંદિર ખાતેથી અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, આજે રામનવમીનો પાવન પર્વ, ત્યારે દેશભરમાં ઉજવણી, ઇસ્કોન મંદિર ખાતે પણ રામનવમીના પર્વની ઉજવણી, શું વિગતો, કેટલો ઉત્સાહ અને ઉમંગ? जी આજે જે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે એટલે કે રામનવમી છે, ત્યારે જે મંદિરો છે તે વિવિધ મંદિરમાં જે ભગવાન રામનો જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ઇસ્કોન મંદિરની વાત કરવામાં આવે તો એસજી હાઈવે ખાતે આવેલા જે ઇસ્કોન મંદિર છે ત્યાં પણ ભગવાન શ્રી રામનો જન્મદિન છે તે મનાવવામાં આવી રહ્યો છે। મંદિરને ખાસ પ્રકારના ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને જે વિવિધ પ્રકારના જે પકવાન છે, જે 56 ભોગ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે। રામલલ્લાના જે જન્મદિવસને મનાવવા, ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ છે તે મંદિરમાં આવ્યા છે। ત્યારે વાત કરીશું જે મંદિરના જે પ્રવક્તા છે તેઓની સાથે। સર, આજે રામનવમી છે, ભગવાનનો જન્મદિવસ છે, કઈ પ્રકારનું આયોજન છે ભક્તો માટે? આજે રામનવમી આપણો સૌથી મોટો તહેવાર કહેવાય। અમારા માટે ડબલ ધમાકા તહેવાર છે, કારણ કે આજે રામનવમીનો ઉત્સવ બી છે અને સાથે સાથે આજના દિવસે અમારે મંદિરનું ઉદ્ઘાટન થયું છે, ઇસ્કોન મંદિર અમદાવાદનું। તો આજે અમે લોકો રામનવમીની સાથે સાથે 29મો પાટોત્સવ મનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ભગવાનનો અત્યારે અભિષેક ચાલી રહ્યો છે, જેની અંદર વિવિધ પ્રકારના ફળોના રસનો અભિષેક, પંચગવ્ય અને ત્યારબાદ ભગવાનને ફૂલોનો અભિષેક જે કરવામાં આવશે। ભગવાનને 500થી વધારે વિવિધ પ્રકારની વાનગીઓ 56 ભોગના રૂપે આજે અર્પિત કરવામાં આવશે। ભગવાનને વિશેષ વૃંદાવનથી ભાગા તૈયાર કરાવીને મંગાવેલા છે અને સાથે સાથે સમગ્ર મંદિરને આજે ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે, જેની અંદર કમસે કમ લોકો આજે 400 કિલોથી વધારે ફૂલો જે ઉપયોગ કર્યો છે। સાથે જેટલા બી દર્શનાર્થીઓ આવશે તમામ દર્શનાર્થીઓ માટે આજે અમે લોકોએ પ્રસાદ ભોજનની વ્યવસ્થા રાખેલી છે। તો જે દર્શનાર્થીઓ છે તેઓની માટે છે પણ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, ભોજન પ્રસાદ આપવામાં આવશે। તો તમે જોઈ શકો છો કે જે મંદિર છે તે મંદિર પરિસર સમગ્ર જે ભક્ત જે દર્શનાર્થીઓ છે તે દર્શનાર્થીઓથી ભરાઈ ગયું છે। ભગવાનના જે દર્શન કરવા માટે લોકો છે તે આવી પહોંચ્યા છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાનનો જન્મદિવસ છે એટલે સ્વાભાવિક રીતે જે ભક્તો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે આજે ભક્તો જાણે કોઈ તહેવાર હોય તેવો છે માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાનનો જન્મદિવસ છે તે ભક્તો મનાવી રહ્યા છે। જી।